પહેલી તારીખ 1 ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું ને મારો પરિવાર. તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મૈપતસિંહ ભાઉભા બાપુ જાડેજા, જેમની બીજી પુણ્યતિથિ છે, એ નિમિત્તે અમે 1 ફેબ્રુઆરીએ શનિવારના રોજ 8 દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે. વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે. અને આવા જ સેવાના કામ કરી છે. તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ 1 તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં. સવારે 6 વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે 2 કલાક સુધીનો પ્રોગ્રામ છે. લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પહેલી પુણ્યતિથિમાં 3760 બોટલો એકત્રિત થઈ હતી. એટલે આ વખતે અમારો ટાર્ગેટ છે. ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા ને વ્યવસ્થા નહોતી કરી શક્યા, એટલે આ વખતે સહેજ મોટી વ્યવસ્થા રાખી છે. 5000થી વધારે કે આશરે એટલી થાય એટલો ટાર્ગેટ છે. તો ખાસ બધા આ સેવાના કાર્યમાં વધીને જોડાવ. ખાસ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય, અમારી ડૉક્ટરોની ટીમ છે, 10 થી 12 બ્લડ બેન્કો છે. અને ડૉક્ટરોની ટીમ તમારું પહેલાં આવો એટલે તમારું ફોર્મ ભરાય, તમારું ટેસ્ટ લે, તમારું બીપી, ડાયાબિટીસ કે બીજું કાંઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે એ ટેસ્ટમાં પાસ થઈ જાઓ પછી તમે રક્ત દેવા માટે એલિજિબલ કહેવાય. ખાસ તો એ જ કે જેમ 10 વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે, એમના રસ્તે હું હાલું છું. તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાથી પીડિત બાળકો છે, આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું, એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે, નિમંત્રણ છે. બધી જગ્યાએથી બસોની વ્યવસ્થા રાખી છે. અમુક જગ્યાએ નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે. એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી બધા આવવાના છે. બસોને જે કાંઈ વાહન વ્યવસ્થા કરીએ